હળપતિઓનું તૂર અને થાળી નૃત્ય. સાહેબ એ કેવું હોય છે એ પહેલા હું તમને બતાવી દઉં, એના પછી આગળ આપણે ચર્ચા કરીએ. તો આ વિડીયો છે, તો આ વિડીયો તમે જોઈ શકો છો. ઓકે. તો આ હળપતિઓનું તૂર અને થાળી નૃત્ય છે. જેમાં તમે અવાજ સાંભળી શકો. હું થોડો અવાજ કરું છું, જે કદાચ સંભળાય તો એમાં તૂર અને થાળીનો અવાજ તમને વાગતો જોવા મળશે. દેખાય છે? થાળીનો અવાજ આવે છે. ઓકે, અને તૂર અને થાળીનો અવાજ આવે છે જો. ઓકે, તો એમનું વાદ્ય છે. ઓકે. તો વાત કરીએ આપણે હળપતિઓનું તૂર અને થાળી નૃત્ય. તો ઘોડિયા અને હળપતિઓ એમનું આ નૃત્ય છે, એટલે કે એમના દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. તો ઘોડિયા આદિવાસી અને હળપતિ આદિવાસી વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી ગયા છે આદિવાસી સમુદાયની અંદર. તૂર વાદ્ય ઊંટના ચામડામાંથી મઢેલું માટીનું બનાવેલું હોય છે, જે કેવું હોય છે, નળાકાર હોય છે. આ નૃત્ય કરતા કરતા તેઓ તમાકુ ચાવે છે, સાથે સાથે અમુક લોકો બીડી પણ પીવે છે. હોળી કે લગ્ન જેવા ઉત્સવ પ્રસંગે તૂર સાથે લાકડીની દંડિકા અને કાંસાની થાળી વગાડી તૂર અને થાળીના અવાજ સાથે એકબીજાની કમરે હાથ ભેળી ગોળ ગોળ ફરીને વિવિધ ચાડાઓ કરે છે અને આ ટાઈપનું એમનું નૃત્ય હોય છે, નૃત્ય પરફોર્મ કરે છે. મેં આ રીતના ઝલક બતાવી દીધી એટલે તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ નૃત્ય કેવું છે. ઘોડિયાઓ માત્ર બે જ પ્રકારના નૃત્યો કરે છે. એક તો આ થઈ ગયું હળપતિઓનું તૂર અને થાળી નૃત્ય, અને બીજું કયું છે? બીજું છે ગેરિયા નૃત્ય. સાહેબ ગેરિયા નૃત્ય એ આગળ આવશે. તો ઘોડિયા આદિવાસીનું આદિવાસી જનજાતિ છે. ઘોડિયા આદિવાસી આપણે ઓલરેડી ચલાવી દીધા છે. તો ઘોડિયા આદિવાસી બે જ પ્રકારના નૃત્ય કરે છે. એક તો આ તૂર અને થાળી નૃત્ય, અને બીજું છે ગેરિયા. આ ગેરિયા નૃત્ય વિશે આગળ આપણે વાત કરવાના છે. અને લગ્ન પ્રસંગે તૂર અને થાળી જેવા વાદ્યો સાથે કરવામાં આવતું આ નૃત્ય છે હળપતિઓનું તૂર અને થાળી નૃત્ય. ક્લિયર? તો જસ્ટ આટલે આપણે યાદ રાખીશું. આમાંથી મુખ્ય એક જ ક્વેશ્ચન પૂછાય કે હળપતિઓનું તૂર અથવા થાળી નૃત્ય, અથવા તો આટલું જ પૂછાઈ જાય કે ભાઈ તૂર અને થાળી નૃત્ય છે એ કોના દ્વારા પરફોર્મ કરવામાં આવે છે, કઈ આદિવાસી જનજાતિ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. તો બે જનજાતિ આપણે યાદ રાખીશું, એક તો હળપતિ અને બીજું છે ઘોડિયા. ઘોડિયા અને હળપતિઓ દ્વારા આ તૂર અને થાળી નૃત્ય પરફોર્મ કરવામાં આવે છે. જસ્ટ આટલી વસ્તુ આમાંથી આપણે યાદ રાખી લઈશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.